નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન એકમ પહેલો ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. આ એકમની સ્વઅધ્યયન પોથીના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા મિત્રો આપણે આ વિડીયોમાં કરીશું. તો શરૂ કરીએ. પ્રશ્ન પહેલો. મિત્રો, પ્રશ્ન એક આપ્યો છે આપણને, જેને આપણને સૂચના આપી છે. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસ બોક્સમાં લખો. પ્રશ્ન પહેલો છે, પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાં કઈ ચીજ વસ્તુઓ યુરોપના દેશોમાં નિકાસ થતી? તો મિત્રો, આપેલી A, B અને C આ ત્રણ વસ્તુઓ યુરોપના દેશોમાં નિકાસ થતી. તો ઉત્તર લખીશું D, ઉપરોક્ત તમામ. પ્રશ્ન 2, ભારત આવવા માટેનો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કયા નાવિક એ નહોતો કર્યો? તો ઉત્તર આવશે D, પ્રિન્સ હેનરી. પ્રશ્ન 3, યુરોપથી ભારત આવવા માટે કયા બે મહાસાગરોમાંથી પસાર થવું પડે? ઉત્તર છે C, એટલાન્ટિક અને હિન્દ મહાસાગર. પ્રશ્ન 4, યુરોપમાંથી ભારત આવનાર પ્રજાનો યોગ્ય ક્રમ લખો. તો ઉત્તર છે A, પોર્ટુગલ, ડચ, અંગ્રેજો અને ફ્રેન્ચો. ઉત્તર લખીશું A. પ્રશ્ન 5, પોર્ટુગલ પ્રજા વિશે કયું વિધાન યોગ્ય નથી? તો ઉત્તર આવશે D, તેઓએ પોતાની પહેલી કોઠી બંગાળના શ્રીરામપુરમાં સ્થાપી હતી. આ વિધાન ખોટું છે. તો ઉત્તર લખીશું D. આગળ વધીએ નવા પાને. પ્રશ્ન 6, પોર્ટુગીઝોએ ભારતમાં મેળવેલ વેપારી સંસ્થાનોએ ને સમયકાળ મુજબ ક્રમિક ગોઠવો. તો ઉત્તર આવશે A, ગોવા, પછી વસઈ, પછી દીવ અને દમણ. ચોરસ બોક્સમાં A ઉત્તર લખીશું. પ્રશ્ન 7, યુરોપિયન પ્રજા અને તેના અમલદારો પૈકી નીચેની કઈ જોડ યોગ્ય નથી? તો ઉત્તર આવશે D, જર્મન, કોલંબસ. આ જોડ યોગ્ય નથી. પ્રશ્ન 8 છે મિત્રો, નીચેના પૈકી કયા ગવર્નર જનરલ અંગ્રેજ નથી? ઉત્તર આવશે B, ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા. પ્રશ્ન 9, 3 પ્રાંતો મળીને જે કલકત્તા તરીકે ઓળખાયા તેમાં નીચેના પૈકી કયા પ્રદેશનો સમાવેશ થતો નથી? તો ઉત્તર આવશે B, મગધ. પ્રશ્ન 10, ભારતમાં પોર્ટુગીઝ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? ઉત્તર છે A, ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા. આગળ પ્રશ્ન 11, કર્ણાટક વિગ્રહો કયા બે યુરોપિયન પ્રજા વચ્ચે થયેલા? ઉત્તર છે A, અંગ્રેજો અને ફ્રેન્ચો. પ્રશ્ન 12, અંગ્રેજોની વીરતાની સામેનો કરી વીરગતિ પામનાર શાસક નીચેના પૈકી કોણ હતો? ઉત્તર છે C, ટીપુ સુલતાન. તો મિત્રો, આ રીતે આપણે 12 પ્રશ્નોના ઉત્તરો યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખીશું. પ્રશ્ન 2 છે મિત્રો. પ્રશ્ન 2A, નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. અહીં મિત્રો 5 ખાલી જગ્યાઓ છે. જોઈએ પહેલી ખાલી જગ્યા, ઈસવીસન 1853માં તુર્કોએ ખાલી જગ્યા જીતી લીધું. ઉત્તર છે કોન્સ્ટન્ટિનોપલ. પ્રશ્ન 2, સર ટોમસ રોએ ખાલી જગ્યા પાસેથી ભારતમાં વેપાર કરવા માટેની પરવાનગી મેળવી હતી. ઉત્તર છે જહાંગીર. પ્રશ્ન 3, મુગલ બાદશાહ ખાલી જગ્યાએ અંગ્રેજોને બંગાળમાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી. ઉત્તર છે ફર્રુખશીયરે. પ્રશ્ન 4, મૈસૂર રાજ્ય ખાલી જગ્યાના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી બન્યું હતું. ઉત્તર છે હૈદર અલી. અને પ્રશ્ન 5, પાણીપતના ત્રીજા યુદ્ધમાં ખાલી જગ્યાની હાર થઈ હતી. ઉત્તર છે મરાઠા. તો આ રીતે 5 ખાલી જગ્યાઓ એકમના આધારે સમજીને પૂરીશું. આગળ પ્રશ્ન 2B, મને ઓળખો, હું કોણ છું? પહેલો પ્રશ્ન, મેં ભારત આવવા માટેનો જળમાર્ગ શોધ્યો હતો. ઉત્તર છે વાસ્કો દ ગામા. હવે નવા પાને. બીજો પ્રશ્ન, અમે ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી પોતાનું સંસ્થાન જમાવ્યું હતું. ઉત્તર છે ડચ અથવા વલંદા. પ્રશ્ન 3, હું કોલકાતામાં આવેલ અંગ્રેજોનો કિલ્લો છું. ઉત્તર છે ફોર્ટ વિલિયમ. પ્રશ્ન 4, હું હૈદર અલીનો પુત્ર છું. ઉત્તર છે ટીપુ સુલતાન. અને પ્રશ્ન 5, મારી પરિષદમાં એક કાયદા સભ્યને નિમવામાં આવતું. ઉત્તર છે ગવર્નર જનરલ. તો આ રીતે 5 પ્રશ્નોના ઉત્તરો આપણે આ રીતે લખીશું, મને ઓળખો તે રીતના ઉત્તરમાં. પ્રશ્ન 2C છે મિત્રો. એમાં આપણને સૂચના આપી છે, ખોટા વિધાન પર છેકો મારી નીચેના વિધાનો સાચા બનાવો.
અહીં મિત્રો બે ઉત્તરો આપ્યા છે, તેમાં સાચો વિધાન સાચો શબ્દ પસંદ કરી અને નીચે વિધાન ફરીથી લખવાનું છે અને ખોટો શબ્દ ચેકી નાખીશું. જોઈએ પહેલું વાક્ય, સાગરના સ્વામી તરીકે ફ્રેન્ચો અથવા પોર્ટુગીઝો ઓળખાયા. તો ઉત્તર આવશે પોર્ટુગીઝો. ફ્રેન્ચોને ચેકી નાખીશું, વાક્ય નીચે ફરીથી લખીશું. પ્રશ્ન 2, ફ્રેન્ચોએ સૌપ્રથમ શ્રીલંકા કે નેપાળ ઉપર આક્રમણ કર્યું. મિત્રો અહીં ફ્રેન્ચ નહીં આવે પરંતુ ડચ લોકો આવશે. ડચ અથવા વલંદાઓએ સૌપ્રથમ શ્રીલંકા ઉપર આક્રમણ કર્યું હતું. ત્રીજું વિધાન, મિર્ઝાફર અથવા ટીપુ સુલતાનના વિશ્વાસઘાતને કારણે સિરાજ ઉદ દૌલાની સેના હારી હતી. ઉત્તર તો ટીપુ સુલતાનને ચેકી નાખીશું. મિર્ઝાફરના વિશ્વાસઘાતને કારણે સિરાજ ઉદ દૌલાની સેના હારી હતી. પ્રશ્ન 4, ભારતમાં પોલીસ તંત્રની સ્થાપના રોબર્ટ ક્લાઇવ કે કોર્નવોલિસે કરી હતી. ઉત્તર આવશે કોર્નવોલિસ. રોબર્ટ ક્લાઇવ ચેકી નાખીશું. ભારતમાં પોલીસ તંત્રની સ્થાપના કોર્નવોલિસે કરી હતી. પ્રશ્ન 5, હૈદર અલીનું મૃત્યુ બીજા કે ત્રીજા મૈસૂર વિગ્રહ સમયે થયું હતું. ઉત્તર છે બીજા. તો ત્રીજાને ચેકી નાખીશું. વાક્ય ફરીથી, હૈદર અલીનું મૃત્યુ બીજા મૈસૂર વિગ્રહના સમયે થયું હતું. પ્રશ્ન 3, નીચે આપેલા પ્રશ્નો 1-2 વાક્યમાં જવાબ લખો. પહેલો પ્રશ્ન, યુરોપના દેશોમાં ભારતની કઈ કઈ ચીજ વસ્તુઓની માંગ હતી. ઉત્તર, ભારતમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ગળી, સુરોખાપ, ઇમારતી લાકડા, અફીણ વગેરેની યુરોપના દેશોમાં માંગ હતી. આગળ પ્રશ્ન 2, વાસ્કો દી ગામા કાલિકટ બંદરે ઉતર્યો ત્યારે ત્યાં કયા રાજાનું શાસન હતું. ઉત્તર, વાસ્કો દી ગામા કાલિકટ બંદરે ઉતર્યો ત્યારે સામુદ્રિક એટલે કે જામોરીનનું શાસન હતું. પ્રશ્ન 3, પ્લાસીના યુદ્ધ પછી કયો પ્રદેશ અંગ્રેજોના કબજામાં આવી ગયો. પ્લાસીના યુદ્ધ બાદ બંગાળા પ્રદેશ અંગ્રેજોના કબજામાં આવી ગયો. પ્રશ્ન 4, બક્સરનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું અને તેનું પરિણામ શું રહ્યું. ઉત્તર, બક્સરનું યુદ્ધ બંગાળના નવાબ મીર કાસિમ, અવધના નવાબ અને મુગલ સમ્રાટની સંયુક્ત સેના અને અંગ્રેજો વચ્ચે થયું, જેમાં અંગ્રેજો જીત્યા અને અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તાના અધિકારો પ્રાપ્ત થયા. તો આ રીતે ઉત્તરો લખીશું. આગળ વધીએ નવા પાને, પાના નંબર 8 ઉપર. 5મો પ્રશ્ન, મરાઠાઓએ પોતાના રાજ્યને કયા કયા વિભાગમાં વહેંચ્યું હતું. ઉત્તર, મરાઠાઓએ પોતાના રાજ્યને સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોસલે જેવા રાજવંશો વચ્ચે વહેંચ્યું હતું. પ્રશ્ન 6, અંગ્રેજોના શાસન દરમિયાન ભારતના વહીવટીતંત્રના સર્વોચ્ચ વડાને શું કહેતા હતા. ઉત્તર, અંગ્રેજ શાસન દરમિયાન ભારતના વહીવટીતંત્રના સર્વોચ્ચ વડાને ગવર્નર જનરલ કહેતા હતા. પ્રશ્ન 7, ભારતમાં સનદી સેવાઓ કોણે શરૂ કરી હતી. ઉત્તર, ભારતમાં સનદી સેવાઓ ગવર્નર જનરલ કોર્નવોલિસે શરૂ કરી હતી. પ્રશ્ન 8, અંગ્રેજોના શાસન દરમિયાન ન્યાયાધીશો અન્ય કયા નામે ઓળખાતા. ઉત્તર, અંગ્રેજોના શાસન દરમિયાન ન્યાયાધીશો મુનસફ અથવા અમીન તરીકે ઓળખવામાં આવતા. પ્રશ્ન 9, મરાઠા યુદ્ધો પછી પેશવાને પુણેમાંથી હટાવી ક્યાં મોકલી દેવાયા. ઉત્તર, મરાઠા યુદ્ધો પછી પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બિઠુરમાં પેન્શન આપી મોકલી દેવાયા. અને પ્રશ્ન 10, મૈસૂરમાં હૈદર અલી પહેલાં કયા વંશનું શાસન હતું. ઉત્તર, મૈસૂરમાં હૈદર અલી પહેલાં વિજયનગર રાજ્યના વંશનું શાસન હતું. તો આ રીતે 10 પ્રશ્નો એકમના આધારે લખીશું. આગળ વધીએ પ્રશ્ન 3 બી જોઈએ, જેમાં આપ્યા છે આપણને જોડકા. એક બાજુ આપી છે આપણને યુરોપિયન પ્રજા, બ વિભાગમાં આપી છે તેમના કેટલીક લાક્ષણિકતાઓ. તો જોઈએ પહેલું છે પોર્ટુગલ. તો પોર્ટુગલમાં મિત્રો ઉત્તર આવશે ડી, તેઓ ફિરંગી તરીકે પણ ઓળખાતા. પ્રશ્ન 2, ડચમાં મિત્રો ઉત્તર આવશે ઈ, તેઓ વલંદા તરીકે પણ ઓળખાતા હતા. ત્રીજું અંગ્રેજમાં ઉત્તર આવશે બી, તેઓ ભારતમાં સર્વોપરી બન્યા હતા. ચોથો જ્ઞાત જાતિ છે ડેનિશમાં ઉત્તર આવશે એ, તેઓ ભારતમાં વેપારમાં આગળ વધી શક્યા નહીં. અને 5મી પ્રજા છે ફ્રેન્ચો, ઉત્તર આવશે સી, ચંદ્રગિરિના રાજા પાસેથી મદ્રાસ એટલે કે ચેન્નઈ ને પટ્ટે લઈ કોઠી સ્થાપી. તો આ રીતે અ વિભાગમાં આપણને વિવિધ પ્રજાઓ અને બ વિભાગમાં તેમને લાક્ષણિકતાઓ આપી છે. વચ્ચે આપણે ઉત્તર લખવાનો છે. અ વિભાગના ક્રમો આપી દીધા છે. બ વિભાગના ક્રમ અક્ષર આપણે લખવાના છે, આલ્ફાબેટ લખવાના છે. આગળ વધીએ પ્રશ્ન 4 એ આપણને સૂચના આપી છે
યોગ્ય જોડકા જોડો. ત્યારબાદ નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો. પહેલો શબ્દ છે એકાધિકાર. જોઈએ અર્થ. એકાધિકાર એટલે ઇજારો અથવા મોનોપોલી. અંગ્રેજોએ ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી, જેનો હેતુ પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો હતો અને તેમાં એકાધિકાર સ્થાપવાનો હતો. આગળ નવા પાને જઈએ. શબ્દ બીજો છે સંસ્થાન. ઉત્તર. સંસ્થાન એટલે બીજા દેશમાં પોતાનું રાજ્ય કે વસાહતને સ્થાપવી. ઉદાહરણ તરીકે અંગ્રેજો ભારતમાં વેપાર કરવા આવ્યા હતા, પરંતુ તેમણે ભારતને એક સંસ્થાન બનાવી દીધું. પ્રશ્ન 3. દ્વિમુખી શાસન. ઉત્તર. કોઈ પણ પ્રદેશનું શાસન બે જુદી જુદી શાસન પદ્ધતિઓથી ચાલતું હોય તેને દ્વિમુખી શાસન પદ્ધતિ કહે છે. ઉદાહરણ તરીકે બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં દીવાની સત્તાના અધિકારો અંગ્રેજો પાસે હતા, જ્યારે વહીવટી જવાબદારી નવાબ પાસે હતી. દ્વિમુખી શાસન પદ્ધતિનું આ ઉત્તમ ઉદાહરણ છે. તો આ રીતે ત્રણેય શબ્દોની સંકલ્પના લખી શકીએ. પ્રશ્ન 4 જોઈએ. પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજો સામે સિરાજુદ્દૌલાની હાર થઈ, કારણ કે નવાબના વિશ્વાસુ માણેકચંદે લાંચ લઈ કલકત્તા અંગ્રેજોને સોંપી દીધું. અંગ્રેજોએ કૂટનીતિનો આશરો લીધો, જેમાં લાંચ મુખ્ય હતી. તેણે નવાબના મુખ્ય સેનાપતિ મિર્જાફરને નવાબ બનાવવાનું વચન આપી તેનો ટેકો મેળવ્યો. સાથે સાથે બંગાળાના મોટા શાહુકારો જગત શેઠ, રાયદુલ્લબ અને અમીચંદને પણ પોતાની તરફેણ કરી લીધા. માટે સિરાજુદ્દૌલાની હાર થઈ. કારણ 2. અંગ્રેજો ભારતમાં સર્વોપરી બન્યા, કારણ કે અંગ્રેજોએ સૌપ્રથમ યુરોપિયન પ્રજાને હરાવી વેપાર પર એકાધિકાર સ્થાપ્યો. પ્લાસી અને બક્સરના યુદ્ધ બાદ બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં દીવાની હકો પ્રાપ્ત થયા. મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાનને હરાવી પોતાનું સામ્રાજ્ય વધાર્યું. ત્યારબાદ મરાઠાઓને હરાવી મોટાભાગના ભારત ઉપર બ્રિટિશ સત્તા સ્થાપી દીધી. માટે સર્વોપરી બન્યા. કારણ 3. વેલેસ્લીએ ભારતમાં સનની સેવા આવતા બ્રિટિશરો માટે તાલીમી સંસ્થા સ્થાપના કરી. કારણ કે ભારતમાં અંગ્રેજી રાજ્યનો વિસ્તાર વધવાથી અંગ્રેજ સરકારમાં વહીવટી જવાબદારીઓ વધી. ભારતના વહીવટીતંત્રમાં ભારતીય શાસન વ્યવસ્થાને જાણતા હોય તેવા નોકરિયાતો અધિકારીઓની જરૂરિયાત ઊભી થઈ. તે માટે વેલેસ્લીએ ભારતીય સંતની સેવાના એક તાલીમ સંસ્થાની સ્થાપના કરી. તો આ રીતે આપણે ત્રણેય કારણો વ્યવસ્થિત સમજીને લખીશું. આગળ વધીએ. પ્રશ્ન 4 છે ટૂંક નોંધ લખો. પહેલી ટૂંક નોંધ છે વાસ્કો દ ગામા. ઉત્તર. વાસ્કો દ ગામા પોર્ટુગલનો નાવિક હતો. તેણે ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો હતો. ઈસવીસન 1498માં કાલિકટ બંદરે આવી પહોંચ્યો. તે સમયે કાલિકટમાં રાજા સામુદ્રિક એટલે કે જામુની રાજ્ય કરતો હતો. તેણે પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ આપી. તો મિત્રો આ રીતે વાસ્કો દી ગામા વિશે લખી શકાય. આ સિવાય પણ તમે તેમાં જાણતા હોય બીજું તો તમે તે વાક્યો ઉમેરી અને તમારો ઉત્તર લંબાવી શકો છો. આગળ વધીએ. પ્રશ્ન 2 જોઈએ નવા પાને. પ્રશ્ન 2 છે મિત્રો કોર્નવોલિસના સુધારા. ઉત્તર. ગવર્નર જનરલ કોર્નવોલિસે ભારતમાં સનની સેવાઓ શરૂ કરી. તેણે કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી. ભ્રષ્ટાચાર વિરુદ્ધે નિયંત્રણો મૂક્યા. મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્રમાં જુદા કર્યા. કલેક્ટરને વ્યવસ્થિત સેવાઓ સોંપવામાં આવી. પોલીસ તંત્રની શરૂઆત કરી અને ન્યાય વ્યવસ્થામાં પરિવર્તનો કર્યા. તો મિત્રો કોર્નવોલિસે આટલા સુધારા કર્યા હતા. આગળ વધીએ. બ્રિટિશ શાસન સમયની લશ્કરી વ્યવસ્થા. ઉત્તર. ભારતમાં બ્રિટિશ શાસનની વિશિષ્ટ લશ્કરી નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું હતું. તેનું લક્ષ્ય ભારત જીતવાનું તેમજ ભારતના આંતરિક વિદ્રોહોને દબાવવાનું અને બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનું હતું. તેમાં એ સફળ નીકળ્યા હતા. કંપનીની સેનામાં અનેક ભારતીય સૈનિકો તરીકે જોડાયા. અંગ્રેજો જ માત્ર અધિકારીઓ બની શકતા. ભારતીય લશ્કરમાં સુબેદારથી ઊંચા હોદ્દાઓ ધરાવી શકતા નહીં. સૈનિકોને નિયમિતપણે માસિક પગાર મળતો. તો મિત્રો બ્રિટિશ સામ્રાજ્ય સમયે લશ્કરની વ્યવસ્થા આવી હતી. હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 6 જોઈએ. મિત્રો પ્રશ્ન નંબર 6 છે જેની આપણને સૂચના આપી છે. નીચે આપેલા શબ્દ ચોરસમાંથી ભારતમાં આવેલી યુરોપિયન પ્રજા, અંગ્રેજો દ્વારા લડાયેલા યુદ્ધો અને ગવર્નર જનરલો શોધી તેના નામ લખવાના છે. તો મિત્રો આવું ચોરસ બોક્સ આપ્યું છે. તેમાંથી તમારે શબ્દો પસંદ કરી તેની ઉપર ગોળ કરવાનું છે. હવે કયા યુરોપિયન પ્રજાઓ, કયા યુદ્ધો અને કયા ગવર્નર જનરલ છે તે આપણે 11મા પાને જોઈએ. તો મિત્રો આપણને તે ચોરસ બોક્સમાંથી ફ્રેન્ચ, અંગ્રેજો, પોર્ટુગીઝો અને ડચ આટલી યુરોપિયન પ્રજાઓ મળી છે.
અંગ્રેજો દ્વારા લડાયેલા યુદ્ધોમાં પ્લાસી, બક્સર અને કર્ણાટક વિગ્રહો મળ્યા છે. અને ભારતીય ગવર્નર જનરલની વાત કરીએ તો રોબર્ટ ક્લાઇવ, કોર્નવોલિસ, વિલિયમ બેન્ટિંગ અને હેસ્ટિંગ, આટલા આપણને ગવર્નર જનરલો મળ્યા છે. તો મિત્રો, આ સિવાય પણ તમે ચોરસ બોક્સમાંથી હજી પણ કોઈ યુદ્ધ રહી જતું હોય, ગવર્નર જનરલનું નામ રહી જતું હોય કે યુરોપિયન પ્રજા રહી જતી હોય તો તમે ઉમેરી શકો છો. અને 10 નંબરના પાને જે ચોરસ બોક્સ આપી છે તેમાં તમે શબ્દો શોધી શકો છો. તો મિત્રો, આ રીતે આપણે પહેલો એકમ આપણો છે તેના પ્રશ્ન નંબર 1 થી 6 અહીં મિત્રો તમને વિગતે વ્યવસ્થિત સમજાવેલા છે. આશા રાખું છું કે તમને તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. સબસ્ક્રાઇબ કરવા માટે વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન દબાવજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો. પ્રશ્ન ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા ઉત્તરો આપી શકું. અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને જોતા રહેજો. તમારો ખૂબ ખૂબ આભાર.